આજની ધર્મકથા. પ્રણામ. રત્નપાળ. વર્તમાન પરિસ્થિતિમાં ખાધું પીધું રાજ કર્યું જેવી સ્થિતિ છે એની. માતા પિતાનો વિયોગ હતો. 16 વર્ષની ઉંમરે એ સમજણ પડી, કમાવા નીકળ્યો અને એમાં પત્નીની પ્રાપ્તિ થઈ અને ત્યારબાદ ફરી પાછો ફર્યો પુરીમતાલ અને 6 જ મહિનામાં માતા પિતાની પ્રાપ્તિ થઈ. હવે જીવનમાં એવી કંઈક પણ વસ્તુ નથી કે જેના આધાર ઉપર એવું કહી શકાય કે એના જીવનમાં બાકી છે. ધનની બાબતમાં પોતે તો કમાઈને ઘણો બધો આવ્યું જ હતો. એમાં પિતાને જ્યારે પાછા લાવ્યા અને ચંદનના કાષ્ટ આવ્યા, એ વેચતા અઢળક ધન આપ્યું. ભવન લીધું છે, જૂની પેઢી આવી ગઈ છે, પત્ની મહાનંદ સ્વરૂપે હતી, એની પુનઃ પ્રાપ્તિ થઈ. હવે શું બચ્યું? માતા પિતા પ્રસન્ન છે, પોતે પ્રસન્ન છે, પત્ની સાથે છે. ભૌતિકતાની અપેક્ષાએ કહી શકાય એવું એક દુઃખ એના જીવનમાં નથી. શું થવું જોઈએ? અચાનક બધું જ મળી જાય તો જીવન છકી જવું જોઈએ કે નિયંત્રિત થવું જોઈએ? રત્નપાળ અને એના માતા પિતા બધી જ ઘટનાઓ બાદ રોજ બેસતા ઘરે અને એકબીજા સાથે પરસ્પર વાતો કરતા. આ વાતો દ્વારા ક્યાંક ને ક્યાંક પોતાના અનુભવો, પોતાની વાતો, પોતાનો મનનો ખાલીપો, પોતાનો મનનો ઉમળકો, આ બધી વાતો એકબીજા સાથે શેર કરતા. અને એવું કરતાં કરતાં હર્ષોલ્લાસ વધવા લાગ્યો, શીખ મળવા લાગી. માતા પિતાના દ્રષ્ટાંત પરથી ખ્યાલ આવવા લાગ્યો કે પુત્રનો મોહ જે હતો એ એમણે કેવો સતાવ્યો છે એમના કારણે. અને આ બધી વાતોના નિષ્કર્ષ રૂપે એક વસ્તુ થવા લાગી કે આ ચારે ચારના જીવન ધર્મમય થવા લાગ્યા. માતા પિતાનો ધર્મ જૈન ધર્મ હતો. રત્નપાળ, રત્નવતી એ બંનેઓને પણ માતા પિતા સાથે રોજ પુરીમતાલ નગરના જિનાલયની અંદર પૂજા કરવા જતા. પરમાત્માની આરાધ ધર્મની ત્રિકરણ શુદ્ધિથી ઉપાસના કરવા લાગ્યા અને ધર્મ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા જન્મવાની શરૂ થઈ. યુવાન દંપતી છે, સાહજિક રીતે ભોગો ભોગવવાની, આટલું ધન છે એનો વ્યય કરવાની ઈચ્છા થવી જોઈએ. પણ ધર્મનો પ્રભાવ જ એ હતો કે એમને આ દરેક વસ્તુઓ જે છે એ ધર્મના માર્ગે વાપરવા માટેની ઈચ્છા થવા લાગી. આમ આપણે સાહજિક રીતે કથાના ફ્લોમાં હોઈએ ને તો એવું લાગે કે અચ્છા ચાલો તો પછી એનો મતલબ કે કોઈ દીક્ષા લઈ લીધી હશે. કેમ? કારણ કે આપણી વર્તમાન પરિપ્રેક્ષ્ય ને એની દ્રષ્ટિ એટલી સંકુચિત છે કે આપણને એવું લાગે કે કોઈ માણસ ધર્મ તરફ આગળ વધ્યો એનો અર્થ કે ભવિષ્યમાં દીક્ષા લઈ લેશે. દીક્ષા સિવાયનો શ્રાવકપણાનો ધર્મ એ કેવો હોય એનું માપ કાઢવામાં આપણે થોડા ઊણા ઉતરીએ છીએ. રત્નપાળને ધર્મ પ્રત્યેનો જે વિશેષ અનુરાગ થયો એનું શું પરિણામ આવ્યું તો એ અહીંયા દર્શાવે છે કે ધર્મનું આચરણ કરવું એ એના જીવનનું મંગળ કાર્ય થયું. ધર્મનું શરણ એ એના જીવનનો વિસામો થયો. ધર્મનું શરણ એ સાચું રક્ષણ અને સાચો સહારો બન્યો. આમ પણ ધર્મ શબ્દનો અર્થ સંસ્કૃતમાં શું થાય છે તો કે જીવને દુર્ગતિએ પડતો અટકાવે
તે ધર્મ. ધર્મની તાકાત કેટલી? તો કે કોઈ પણ સંસારના તત્વ કરતાં અપરિમિત તાકાત, અનંત અને અચિંત્ય તાકાત એ ધર્મની છે. આ બધું રત્નપાળ અને રત્નવતી સમજવા લાગ્યા સાહજિક રીતે. આ અત્યારનો સમય ન હતો કે જ્યારે એને કદાચ કોઈએ યુટ્યુબ પર બેઠા બેઠા કોઈ ધર્મ શીખ્યો હશે, સાંભળ્યું હશે કોઈ પ્રવચન, અથવા વોટ્સએપ પર રોજ આવા ધર્મના મેસેજ આવતા હશે. એવો સમય તો ન હતો. તો ધર્મ કઈ રીતે પ્રગટ થયો આટલો? આપણને સાહજિક પ્રશ્ન થાય. અને એનો ઉત્તર પણ એટલો જ નીકળે કે ધર્મ હકીકતની અંદરમાં સાહજિક રીતે પ્રગટ થતી ઘટના છે. આપણે જે પ્રયત્નો કરીએ છીએ અલગ અલગ રીતે, અલગ અલગ જગ્યાએથી બધું ભેગું કરી અને ધર્મ તરફ વળવાનો, આ ધર્મનો ઉપચાર છે. ધર્મ એ છે જે ભીતરથી પ્રગટ થાય સાહજિક રીતે. અને આ બંનેમાં એ પ્રગટ થયો. અને એમણે પોતાને મળેલી સંપત્તિનો સદુપયોગ કરવાનો નિર્ધાર કર્યો. શું કરવા લાગ્યા? તો કે શ્રાવકના સંતાનોને ઉન્નતિનો માર્ગ મળે એટલા માટે એમણે જ્ઞાન, કળા, વ્યવહારિક જ્ઞાન, ધાર્મિક શ્રુત જ્ઞાન એ બધાના જ્ઞાન તરફના વલણ થાય એટલા માટે એક સુવ્યવસ્થિત ગોઠવણ એમણે કરી. સંતાનોને સુધારવા માટે, શ્રાવિકાઓને ઉત્તમ પ્રકારની કેળવણી મળે એવા એવા ક્ષેત્રો, એવા એવા સાધનો એની ગોઠવણ કરવાની શરૂ કરી. એવા એવા વ્યક્તિઓ શોધવા લાગ્યા કે જે કેળવણીની બાબતમાં એ નગરના જેટલા પણ લોકો હતા એની માટે એક આદર્શ અને આલંબન બનીને રહે. આ એક દિશા હતી. સૌથી પહેલી દિશા એમણે આ કેમ પકડી સંપત્તિનો સદવ્યય કરવા માટે? કારણ કે આ એક ભવિષ્ય હતું. આપણે જ્યારે બહુ ધનાઢ્ય થઈએ છીએ તો શું કરીએ છીએ? તો કે કોઈક જગ્યાએ દાન લખાવી દઈએ છીએ કે ભાઈ આ અમારું આટલી રકમ અમારી તમારા ખાતે લખી લેજો. રત્નપાળે કરી શક્યા હોત, પણ રત્નપાળે એનાથી બિયોન્ડ કર્યું. એણે પોતે પોતાની ચતુરાઈનો ઉપયોગ કરી અને ધનનો ઉપયોગ તો કર્યો જ, પણ એ ધન સુવ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરી શકે, એક તંત્ર ઊભું કરી શકે એનો પ્રયત્ન કર્યો. જ્યારે કોઈ એક ચતુર વ્યક્તિ એ જ્યારે પોતાનો સમય અને પોતાની બુદ્ધિમત્તા એ શાસનને આપે છે, ધર્મને આપે છે, ત્યારે એ એટલી ખીલી નીકળે છે, એ એટલી ઉગી નીકળે છે કે અનેક ધનવાનોએ આપેલી સંપત્તિ કરતાં વધારે લાભ એ કદાચ એના સમયની સંપત્તિ અપાય એનાથી થશે. આપણે ત્યાં શ્રાવક તરીકેના કર્તવ્યની અંદરમાં આ વાત અત્યારે બહુ જ મિસ થાય છે. બુદ્ધિમત્તા આપે છે એ વ્યક્તિની અંદરમાં યા તો વિઝનની કમી છે. જેની પાસે વિઝન છે એ યા તો સમય આપતો નથી અને યા તો આપી શકતો નથી. અને આ સુમેળ ન થવાના કારણે બધું જ થવા છતાં જે આત્યંતિક પરિણામ મળવું જોઈએ એ પરિણામની બાબતમાં આપણે અત્યારે ઊણા ઉતરીએ છીએ. રત્નપાળ અને રત્નવતીએ એ ગોઠવણો કરી. ફક્ત ગોઠવણ કરી એવું નહીં, એ લોકોએ છેક સુધી જે તંત્રના આશયથી આ કર્યું હતું એ તંત્ર ખરેખર જળવાઈને રહે એવી તકેદારી પણ લીધી. અને એ જ્ઞાન, કળા, એ સુધારાની અલગ અલગ કેળવણી, ભિન્ન ભિન્ન પ્રકારની વ્યવસ્થાઓ, અલગ અલગ કળાઓ ખીલી નીકળે એ માટેના શિક્ષકો, આ બધાની ગોઠવણ રત્નપાળ અને રત્નવતી નગરજનો માટે કરી રહ્યા છે. આ એક જ પોઈન્ટ ન હતો. રત્નપાળે સાધુ સાધ્વીજી ભગવંતોના પવિત્ર ક્ષેત્રને ઉન્નત કરવા માટે નિર્દોષ સહાયો પણ આપવા માંડી. ચૈત્ય ક્ષેત્ર માટે પણ, એટલે કે જિનાલયો માટે પણ રત્નપાળે યોજનાઓ કરી.
નગરની અંદરમાં, આસપાસની અંદરમાં જેટલા જીર્ણ ચૈત્યો હતા એ બધાનો ઉદ્ધાર કરી નવીન ચૈત્ય પ્રતિષ્ઠિત કરવામાં, ચૈત્ય પૂજા, ઉત્સવો, મહોત્સવો કરવામાં એણે ઉદારતા દર્શાવી. જીર્ણોદ્ધાર નામનું કાર્ય, શ્રાવક તરીકેનું જેને અપ્રતિમ કાર્ય કહી શકાય, આ એક કર્તવ્ય કહી શકાય, એવું કાર્ય પણ એણે બહુ સુપેરે પાર પાડવા માટે એવા વ્યક્તિઓને એ નીમવા લાગ્યો કે જે લોકો ગામ પરગામ જઈ જ્યાં જ્યાં જિનાલયો હોય અને જીર્ણ થયા હોય ત્યાંથી માહિતી લઈ આવે અને એ જીર્ણોદ્ધારની અંદરમાં કયા કયા દ્રવ્યો ખૂટે છે તે દ્રવ્યોને ચકાસણીપૂર્વક ત્યાં રત્નપાળ મોકલાવતો અને મોકલાવ્યા બાદ તે ચૈત્યોનો ઉદ્ધાર કરાવતો. શ્રાવકની સંપત્તિ ફક્ત ભગવાનના શાસનમાં વપરાય એ વાત અધૂરી છે. શ્રાવકની શક્તિ એ ભગવાનના શાસનમાં વપરાવી જોઈએ. અત્યારે આપણી પાસે ધંધાની અંદરમાં આગળ વધી અને વિકસિત કરે એવી બહુ મોટી જનરેશન એવા ઘણા બધા વ્યક્તિઓ છે, પણ એ ચતુરાઈ, એ બૌદ્ધિકતા, એ નિયંત્રિત અથવા લક્ષ્ય સહિતની એક આખીને આખી પદ્ધતિ એને ધર્મના ક્ષેત્રમાં અંદર વપરાય એવા વ્યક્તિઓની આપણે ત્યાં કમી છે. રત્નપાળે એ કમી પૂરી કરી. ધાર્મિકજનો ધર્મ પ્રત્યે વધુને વધુ આરૂઢ બને, ધર્મનું જ્ઞાન મેળવી શકે એ માટે એને સામાજિક શાળાઓ ખોલી, જ્ઞાન શાળા ખોલી, પૌષદ શાળાઓની રચના કરાવડાવી. એ ઉપરાંત પુરીમતાલ નગરીના તમામ લોકોને લાભ મળે એ માટે ઉત્તમ પ્રકારની વિવિધ યોજનાઓ પણ એને રચવાની શરૂ કરી. એણે દાન શાળાઓ ખોલી, સવાર સાંજ દાનની સરિતા વહેવડાવવાની શરૂ કરી. અનેક કવિઓ, કલાકારો એ બધાને મળતો ગયો અને એમને માટે પૂરક બનતો ગયો. હંમેશા સરસ્વતી હોય ને ત્યાં લક્ષ્મીનું સાથે રહેવું એ મુશ્કેલ રહ્યું છે. એટલે લક્ષ્મી વિના તો જીવન શક્ય ઓછું બને છે, સાંસારિક જીવન. એટલે રત્નપાળે આ વાતને ખૂબ સરસ રીતે વાળી. જેટલા પણ કવિ વગેરે હતા, ઉત્તમ જ્ઞાની વ્યક્તિઓ હતા, એ બધાની પાસે જઈ અને શું કરતો તો કે એ બધાને કહેતો કે આપ સરસ્વતીની ઉપાસના કરો, લક્ષ્મીની ઉપાસનાનું કામ મારા પર છોડો. અને બધાના ઘર જે છે એ સુપેરે ચાલે, સરસ રીતે એ લોકોને ક્યાંય પણ ધનની બાબતમાં કમી ન રહે એનો ખ્યાલ રત્નપાળ રાખવા લાગ્યો. આ શ્રાવકપણાના કર્તવ્યમાંનું એક ખૂબ આવશ્યક કર્તવ્ય છે કે જ્યાં જ્યાં એને એવું લાગે છે કે વિશેષ રૂપે સરસ્વતીનો ઉપકાર, સરસ્વતીની કૃપા જેમની પર છે, ત્યાં અગર એમને લક્ષ્મીની કૃપા નથી અને લક્ષ્મીની કૃપા મારી ઉપર છે તો મારે એ વલણ જે છે, એ વહેણ જે છે એ ત્યાં વસાવવું જોઈએ. કેમ તો કે લક્ષ્મીના અભાવની અંદરમાં સરસ્વતીની ઉપાસનાનો લાભ આ જગતને ન મળે કેટલાક વ્યક્તિઓ દ્વારા, તો એનો દોષ જેની પાસે લક્ષ્મી છે એને જાય છે. શ્રાવક કેવા હોય તો કે શ્રાવક આવા હોય કે જેને જે કમી છે એ પૂરી કરે. એક જ અંગનું દાન કર્યું હોય અને દાન કરીને છૂટા થઈ ગયા હોય, શ્રાવક એ ન હોય. શ્રાવક સર્વાંગે ભગવાનના શાસનનો, સર્વાંગે નગરના લોકોનો વિચાર કરે. દરેકે દરેક જનરેશનને ક્યાં શું જોઈશે એનો વિચાર હોવો જોઈએ. આપણા જીવનની અંદરમાં આ વસ્તુની કેળવણી એ આપણે બહુ સરસ રીતે કેળવવી જોઈએ. આજની જનરેશન એ ધર્મ માર્ગમાં નથી જોડાતી બહુ, તો કેમ નથી જોડાતી એનો વિચારો કરવો જોઈએ. એને જોડાવા માટેના ઉપયુક્ત સાધનો, એ જોડાઈ શકે એવા પ્રસંગો, એવી વ્યવસ્થાઓ, એવું તો શું કરવું જોઈએ એ સમજવાવાળી વ્યક્તિઓ, એ બધાનું સંકલન, આ બધામાં અગ્રેસર થવું જોઈએ. જે ઓલરેડી જોડાયેલા છે
એવા શ્રાવક શ્રાવિકાઓ એ બધા પોતપોતાના જીવનની અંદરમાં ખરા ધર્મને કઈ રીતે પામી શકે, ક્રિયાત્મક ધર્મમાંથી આગળ વધતા વધતા જ્ઞાનાત્મક ધર્મ બને અને જ્ઞાનાત્મક ધર્મમાંથી ચિંતન મનનના આધારે એ ધર્મ પરિણતિના સ્તર ઉપર આવે. એ માટે શું કરી શકાય, એવી વ્યવસ્થાઓ ગોઠવવા માટે શ્રાવકોએ અગ્રેસર થવું જોઈએ. રત્નપાળે આ બધું કર્યું. અને એટલે જ જે આપણે શરૂઆતમાં વાત કરી તે કે ધર્મમય બન્યો, એનો અર્થ કે દીક્ષા તરફ આગળ વધ્યો, તો કે ના, એ તો જાણે ઠીક છે, એ તો ધીરે ધીરે ક્રમશર આવશે, પણ વર્તમાનને એણે પોતાના શ્રાવક જીવનને ઉન્નત કરવા માટે ખરા અર્થની અંદરમાં જેને પરાર્થકરણ કહેવાય એવા કાર્યોની અંદર પોતાની જાતને, પોતાના ધનને, પોતાની શક્તિને, પોતાના પરિવારને એણે વાળ્યો. અને આખા કાર્યની અંદરમાં એના પરિવારનો એને ખૂબ સુંદર એવી સહાયતાનો ભાવ મળ્યો. માતા પિતાની આજ્ઞા પ્રમાણે ચાલવું એ એના માતા પિતા માટે ખૂબ ખૂબ સંતોષજનક હતું. એક દિવસ જિંદત અને ભાનુમતી ભવનના એક ખંડમાં બેઠા હતા અને રત્નપાળ અને રત્નવતીના વિવેક, વિનય, એ બધા બંનેના ધર્મમય જીવન એ બધાની વાતો કરી રહ્યા હતા. એમાં જિંદતે ભાનુમતીને કહ્યું કે પ્રિય, આપણો પુત્ર સંયમશીલ છે, વિવેકી છે, ગૃહસ્થ જીવનનો ભાર સંભાળી શકવાની તમામ ક્ષમતાવાળો છે, એટલે હવે આપણે આપણું એક કર્તવ્ય બજાવવાનો સમય પાક્યો છે. ભાનુમતીએ કહ્યું કે કયું કર્તવ્ય સ્વામી? અને કહે છે કે આપણે સંસારમાં સુખ અને દુઃખ બંને ભોગવ્યા, પરાકાષ્ઠાના ભોગવ્યા, અનેક વિપત્તિઓનો સામનો પણ કર્યો, સંસારની માયાજાળને ઓળખી અને હવે આપણે ત્યાગનો માર્ગ ધારણ કરવો જોઈએ. ભાનુમતી કહે છે કે સ્વામી, આપની વાત સાચી છે, આ અંગેનો વિચાર મને પણ સ્ફુરે છે. ત્યાગના માર્ગે જવાની ભાવના મારા પણ મનમાં રમે છે. તો એ અંગેનો નિર્ણય આપણે થોડા દિવસમાં રત્નપાળ રત્નવતી સાથે બેસી અને લઈએ તો કેવું. બંને જણા આ વિચારની અંદરમાં સહમત થયા અને એકલામાં એક અનુચર દોડતો ખંડમાં આવ્યો. જિંદત શેઠને પ્રણામ કર્યા અને કહ્યું કે શેઠજી, પુરીમતાલ નગરના ઉપવનની અંદરમાં શ્રુતધર મહામુનિ પધાર્યા છે. નામ જીનચંદ્ર સૂરીજી છે. એમના પવિત્ર દર્શન કરવા માટે નગરીની પ્રજા ઉમટી પડી છે. અને આ સાંભળી અને જિંદત અને ભાનુમતીને અત્યંત હર્ષ જન્મ્યો. જિંદતે અનુચરને જણાવ્યું કે રત્નપાળ અને રત્નવતીને પણ આ સમાચાર તત્કાળ જણાવી દે અને એમને તૈયાર થવાનું જણાવું. મુનિરાજના દર્શને અત્યારે જ જઈશું. અને રસાલા સાથે અર્ધઘટિકાની અંદરમાં જ આખો પરિવારમાં કાર્ય કરતા સહચારીઓ આ બધાને ભેગા લઈ અને મુનિરાજના દર્શને ગયા. આ વાત આ આપણા માટે એક આલંબન બનવું જોઈએ. પરમાત્માના દર્શન, ગુરુના દર્શન, તીર્થોના દર્શન, જ્ઞાનશાળાઓના દર્શન, આ બધા દર્શન કરવા સમયે પરિવાર સાથે જવું જોઈએ. બાળક સ્કૂલમાં હોય અને આપણે ભગવાનના અષ્ટપ્રકારી પૂજા કરવા કે પછી ગુરુ ભગવંતના પ્રવચનો સાંભળવા જઈએ. મોટો થાય એટલે એ કોલેજમાં જાય, પછી ધંધે જાય, એટલે જીવનભર માટે શું થયું તો કે આપણે અહીંયા જવાનું અને ઓલાના મનમાં સેટ હોય કે આપણે ત્યાં નહીં જવાનું, આપણે બીજે જવાનું. કેમ? તો કે નાનપણથી સંસ્કાર જ આ છે કે ધર્મનું ક્ષેત્ર તો માતા પિતા પૂરું કરશે. પરિવાર ભેગો હોય તો પરિવારમાં સાહજિક સંસ્કારો આવે. નાનપણથી કોઈ બાળકે જોયું છે કે મારા માતા પિતા આ કરતા હતા તો મારે પણ આ કરવું જોઈએ. આવું જોઈને શીખનારો બાળક એ કોઈ પણ વસ્તુ જોતો જ નથી તો એ શીખતો જ નથી. પછી એને આપણે એમ કહીએ કે તારે આ કરવાનું ને પાઠશાળા જવાનું અને આ કરવું જોઈએ, એ મગજમાં નહીં ઉતરે. કેમ? કારણ કે એ સાંભળવાથી નથી શીખતો, એ જોવાથી શીખે છે. અને એટલે આપણે ત્યાં શ્રાવકોને તમામ પ્રક્રિયાઓ તમે જુઓ, કેટલી સજ્જાયો, થોયો, ચૈત્યવંદનો બધાની અંદરમાં આડંબર શું દેહરે જઈએ
આ શબ્દ જે છે એ પરિવાર સાથેનો આડંબર છે. આમ ચર્ચાલો ઊભો થયો હોય, આવા કેટલા વ્યક્તિઓ, કેટલા પ્રસંગો આપણને આવા જોવા મળે છે વર્તમાન સમયમાં, જે દુઃખ ઊભું કરે છે કે મોટો પ્રસંગ કર્યો હોય પણ બાળકો તો કે સ્કૂલમાં છે, સ્કૂલમાંથી રજા નથી મળતી, બાળકો તો કે એક્ઝામ્સ છે, બાળકો તો કે 10th છે. પરિવાર આખો જોડાય છે, બાકીનો બાળક એ જાણે એના પરિવારનો ભાગ જ નથી. એ રીતે એને ધર્મના ક્ષેત્રમાં એને કોઈ આવશ્યકતા જ નથી ધર્મમાં આવવાની. એ વલણથી આપણે જીવતા થયા. અહીંયા આખા રાસ રસાલા સાથે જીનદત્ત અને ભાનુમતી એ ગુરુ ભગવંતને વંદન કરવા ગયા અને જીનચંદ્ર સુરી મહારાજે પ્રવચન આપ્યું. સંસારનું સ્વરૂપ ઉપાધિઓથી ભરેલું છે. સુખ સાહેબીની રેલમ છેલ ઉડતી હોય ત્યાં પણ સંપત્તિ કેમ સચવાશે એ પ્રશ્નની ચિંતા થતી હોય છે. જ્યાં સમૃદ્ધિ નથી ત્યાં એને મેળવવાની આશા, ઈચ્છા, કામના થયા કરે. કોઈક જગ્યાએ સુખ છે તો કોઈક જગ્યાએ દુઃખ છે. કોઈક અપાર સંપત્તિનો સ્વામી છે પણ એની પાસે કોઈ ભોગવનાર નથી. ચિંતા, ભય, વૈર, ઈર્ષ્યા, અહંકાર, ક્રોધ, લોભ, આ બધા તત્વો એ સંસાર જીવનમાં પોષાતા રહે અને આ જ તત્વો માનવીના કલ્યાણના માર્ગને રોકતા હોય છે. મોહ, માયા, સ્નેહ, મમતા આ બધા બાધારૂપ થતા હોય છે. આવી વાતો અને આવી વાતોના પરિણામ સ્વરૂપે જ નિર્ણય લેવાય છે અને એની પછી જે થાય છે એ બધા માટે ફરી આવતીકાલે મળશું. જીના કંઈ પણ બોલે તમે ચામી દુકડમ. જય નમ, જય અતિશાસન.